તમે ધક્કો કરી દો. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વિદેશમાં અમેરિકામાં 11 વર્ષ રહીને 36 શહેરોમાં આ જીવન મૂલ્યોના પડતરની કામગીરી એમને કરેલ છે. કેનેડા, બેંકોક, શ્રીલંકા જેવા દેશોમાં જઈને આ કામગીરી મોટે પાયે કરવામાં આવી છે. એમના થકી 11,350 લોકોએ આનો લાભ લીધો છે અને પોતાનું જીવન ઘડતર સુધાર્યું છે. આવી અનેક કામગીરીને કારણે હરિહંતારં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વાચાયાણં નમો લોએ સહસા એસો પંચ નમુકારો સબ પાવપણાસણો મંગલાણૌ ચ સવે સિંહ પડવં હવૈ મંગલમ તો સટકિરીટ સાણાત્રો તેજિતાંગ્રી નગાવલી ભગવાન સુમતિ સ્વામી તદોત બિમતાનિય સર્વરિષ્ટ પ્રણાસાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમઃ. ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અનંત ઉપકારી ચરણ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ સુની પુરીંદર 1444 ગ્રંથોના રચિયાતા. જરા બરોબર મગજમાં આંકડો લેજો. 1444 ગ્રંથના રચિયાતા શ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ सम्राट कहा जन सारू गुजराती सम्रादित्य महाकथा आओ ग्रंथ रचीने आ जगत ने मात्र આપણે જૈન કે આપણે લોકોને આખા જગતને એક અણમોલ ભેટ કરી છે. બહુ સુંદર ગ્રંથ છે. આ ગ્રંથના કેટલાક અંશો સમય પ્રમાણે જોઈએ એ પહેલા
આ હરિભદ્ર સૂરી કેવી રીતે બન્યા એક આશ્ચર્યજનક ઘટના જાણવા જેવી છે. કદાચ કેટલાક જાણતા પણ છો. ચિત્તોડગઢ રાજ્ય વિજય એના રાજ પુરોહિત હરિભદ્રી જેવો 14 વિદ્યાના પારગામી કુશાગ્ર બુદ્ધિવાળા અને વાદમાં આજે કોઈ એમને વાદમાં જીતી ન શકે આવા હરિભદ્ર એમને એક ટેક લીધેલી, પ્રણય લીધેલી કે જો કોઈનું કથન મને ન સમજાય તો હું એનો શિષ્ય બની જઈશ. અભિમાન નહોતું, પોતાને નહોતું કે મારા જ્ઞાનની અંદર મારી બુદ્ધિમાં બધી વસ્તુની સમજ આપવી જ જોઈએ અને જો ન આવે તો એ માણસ મારો ગુરુ. આટલું ગૌતમ ગણધરની જેમ નિર્બળ પણ હતા. બધા ફોન જરા સ્વિચ ઓફ કરી કાઢજો, વિષયની લોકોને ટીક ના. હવે એકવાર ચિત્તોડગઢના રાજમાર્ગ પરથી આ હરિભદ્રી બ્રાહ્મણ પસાર થઈ ગયા અને એક વળાંક ઉપર એક સાધ્વીજી મહારાજ સાહેબના બારીમાંથી એક ગાથાનો ઘોષ, એક સ્વર એમને સંભળાયો. કોણે સંભળાયો? હરિભદ્રી બ્રાહ્મણને. મગજમાં ઉતરી ગયો, શબ્દોમાં સંભળાયો ખરો પણ સમજાણો નહીં. પહેલી જ વાર ઊંચોઈ જકાશો. મારી કુશાગ્ર બુદ્ધિની અંદર આનો અર્થ પણ ન સમજાય. બહુ વિચાર્યું. શબ્દો વાગોળ્યા પણ એનો અર્થ સમજાણો નહીં. ગયા ઉપાશ્રયના બારણે આટલા મોટા રાજપુરોહિત પણ નમ્રતા જુઓ. સાધ્વીજી ભગવંતની રજા માંગીને અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૂછ્યું, ભગવંત આપ જે ગાથા બોલો છો એનો અર્થ મને સમજાણો નહીં. સાધ્વીજી ભગવંત આનો અર્થ જાણતા હતા પણ એમને કીધું કે આ અર્થ કહેવાનો મારો અધિકાર નથી. જો આ જૈન ધર્મની પરંપરા જુઓ, ભગવાન મહાવીર શું બોલે? આગલા 23 તીર્થંકર બોલી ગયા તે જ બોલે. સુધર્મા સ્વામી શું બોલે? ભગવાન મહાવીર બોલી ગયા તે જ બોલે. અને આપણે બધા હું કર્યા કરીએ. ભગવાન મહાવીર જે કહી ગયા તે જ સત્ય. સાધ્વીજી મહારાજ કહે છે આપણા લોકોની કેવી દશા છે ગૃહસ્થાશ્રમની એ જોઈએ. એક બાપ એટલે પિતા અને પુત્ર ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. એક આગંતુક આવ્યો, પિતાને પ્રશ્ન કર્યો, તરત જ દીકરાને આવડતું હતું એટલે જવાબ આપી દીધો. પિતાની જે આમન્ય રાખવી જોઈએ ન રાખી. અહીંયા શું કર્યું સાધ્વીજી ભગવંતે? આ અર્થ કહેવાનો મારો અધિકાર નથી. આ બધી પરંપરાઓ જુઓ, આપણી સંસ્કૃતિ જુઓ. આ સંસ્કૃતિ ધીરે ધીરે ઘસાતી જાય છે. પિતા શું, પુત્ર એમ સુધી બધું હું જ જાણું છું. મને યાદ છે કીર્તિશ્રી મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં બોલ્યા હતા કે છોકરો બાપાને કે શું દોડ્યું તમે 70 વર્ષ સુધી, આમ કમાવાય. હવે કદાચ એ શેર બજારમાં 2-5 કરોડ કમાઈ ગયો હોય એટલે બાપાને શું કે આમ કમાવાય. આવી પરંપરા આપણી નથી. આપણી સંસ્કૃતિ આવી નથી. આ સાધ્વીજી મહારાજ સાહેબે કીધું મારા ગુરુ પાસે ચાલો. બાજુમાં ઉપાશ્રય હતો આગળ, ત્યાં લઈ ગયા. ગુરુ કોણ? તો જીનદત્ત સૂરી. જીનદત્ત સૂરીએ એ ગાથાનો અર્થ સમજાવ્યો. હરિભદ્રી બ્રાહ્મણને અર્થ બરોબર મગજમાં ગોઠવાઈ ગયો કે આ મને જ્ઞાન ન હતું અને તરત જ એને કીધું
કે મારી પ્રતિજ્ઞા મુજબ મને આપનો શિષ્ય બનાવો, મને આપનો શિષ્ય બનાવો. શું કહે છે જીનદત્ત સૂરી? ભાઈ એમ શિષ્ય ન બનાવાય, તારે શું લેવું પડે? દીક્ષા લેવી પડે. તૈયાર સાહેબ, બોલો આપણી દશા જુઓ, આપણો મોહ જુઓ, આપણું ચારિત્ર મોહનીય કર્મ જુઓ, અને આ જુઓ માણસ આટલો મોટો પુરોહિત રાજનો પૂછવા પણ નથી રહેતો, એક જ રીતે તહતથી મને દીક્ષા આપી દો. દીક્ષા લઈ લીધી. અને આ રીતે હરિભદ્ર બ્રાહ્મણ ક્રમે ક્રમે શું બન્યા ભાઈ? હરિભદ્ર સૂરી બન્યા. અને મેં હમણાં જ કીધું 1444 ગ્રંથ રચી અને જૈન શાસનનો ઇતિહાસ રચ્યો. આપણી વાત ઉપર આવી છે. આપણા ગ્રંથોનું શું નામ ભાઈ? સમરાદિત્ય મહાકથા. આ ગ્રંથ એટલે બે પહેલા તો સૌથી આ ગ્રંથનો હેતુ શું છે? ભવ વૈરાગ્ય. બોલો ભવ વૈરાગ્ય આવે એટલે બેડો પાર થઈ જાય આપણો. આ બધું આપણે બેઠા છીએ, પ્રમોદભાઈ કે સમાજ સેવા કરવી છે, માનવતા કરવી છે, બધું કરું, પણ આપણા આત્માનું કલ્યાણ છેલ્લે ક્યારે થશે ભાઈ? ભવ વૈરાગ્ય આવશે તો. આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ ભવ વૈરાગ્ય છે. જો કોઈ વ્યક્તિ સારસ હોય, લાયક વ્યક્તિ હોય, આવી વ્યક્તિ જો આ ગ્રંથ વાંચે, એકદમ કોન્સન્ટ્રેશન થી વાંચે, તો શાસ્ત્રકારો કહે છે કે એને ભવ વૈરાગ્ય આયા વગર રહે નહીં. આટલો સુંદર ગ્રંથ. તમને હું ભલામણ કરું છું કે શોધીને એક બે વાર નહીં, 3-4 વાંચજો. આ વાંચજો. આપણા આત્મા માટે પરમ ઉપકારી ગ્રંથ છે, પરમ ઉપકારી. આજે કે હું 40-45 મિનિટમાં કંઈ બહુ લાંબુ ન સમજાવી શકું, પણ તમને અણસાર આપું છું, ગ્રંથ વાંચો. આપણા આત્માનું કલ્યાણ કરશે. કષાયનો હિમાલય જો ઓગાળવો હોય તો આ ગ્રંથ છે. આપણામાં શું છે ભાઈ? કષાય. જીન ધર્મ શું કહે છે? આપણો જે પરમાત્મા છે, આપણા તીર્થંકર પરમાત્મા છે, એને કેમ કહીએ છીએ? તો કે એને કષાય, આંતર શત્રુઓ અને રાગ દ્વેષના વિજેતા એવા વિતરાગ છે. એવા બનવું હોય તો આ ગ્રંથ બહુ ઉપયોગી છે. કષાયોના હિમાલયને ઓગાળ, વેર ઝેરને નામશેષ કરવા, દ્વેષને નામશેષ કરવું, એના માટે આ ગ્રંથ બહુ જ ઉપયોગી છે. વેર વેરથી ના સમે. આપણે મોટે ભાગે શું કરી દે ભાઈ? એક ભાઈએ આપણું ભૂંડું કર્યું એટલે આપણો શું જીવ હોય? ક્યારે હવે તક મળે અને હું એનું પણ અપમાન કરું. આ આપણી મનોવૃત્તિ છે. આ મનોવૃત્તિને નામશેષ કરવી હોય, આ વેર ઝેરને નામશેષ કરવા, તો આ કથા, આ હરિભદ્ર સૂરીની અદ્ભુત કથા છે. એટલે હું પહેલું વાક્ય બોલ્યો કે જગતને એક અણમોલ ભેટ કરી છે આ ગ્રંથ રચી. મને તમને નહીં, આખા વિશ્વ. આજે આ ફોરેનર્સો, જર્મનીઓ, ફ્રાન્સ વાળા બધા એકદમ આકર્ષાય કેમ છે જૈન ધર્મ? આવા ગ્રંથો જોયેલા છે. એવો મજાનો આ ગ્રંથ છે. એટલે મેં શું કીધું? વેર વેરથી ના સકે. રક્તરંજિત વસ્ત્રો હોય, રક્તરંજિત વસ્ત્રો એટલે લોહીના ડાઘા વાળા, એને સાફ કરવો હોય તો રક્ત જોઈએ સાફ કરવા, નિર્મળ પાણી જોઈએ, જળ જોઈએ. રક્તથી સાફ ના થાય. એમ વેર વેરથી સાફ ના થાય. વેર શેનાથી સાફ થાય? ક્ષમાથી સાફ થાય, ઉપસમથી શાંત થાય. વેર એનાથી શાંત થાય. એવી મજાની વાત આમાં કરેલી છે. ક્રોધ એ ભયંકર આગ છે. ક્રોધ આવે છે. આખા ગ્રંથની અંદર એની જ વાત કરી છે. ક્રોધ એ ભયંકર આગ છે. કેવી આગ છે ખબર છે? એ કહે છે કે તેલના કૂવામાં આગ લાગી હોય. હવે આગ અને શેમાં કીધું મેં ભાઈ? તેલના કૂવા. એટલે કેવી આગ જોડે? જાણે એમેઝોનના જંગલમાં લાગી હોય, જાણે કેલિફોર્નિયાના જંગલમાં લાગી હોય, એવી આગ લાગતી ખાય.
હવે એ આગ પણ 2 દાડે, 4 દાડે, 2 મહિને, 4 મહિને, કદાચ વર્ષે, હવે સંવત્સરી આવી છે ત્યારે પણ કદાચ બુઝાય, બરોબર છે. પણ એમ કે છે કે આ ક્રોધની આગ, આ તેલના કુવાની આગ કીધી 6 મહિને, 12 મહિને, 2 વર્ષે પણ બુઝાય. પણ આ ક્રોધની આગ, અને એમાં પણ જો એને વેરનો વાયરો મળી ગયો, વેરનો પવન મળી ગયો, તો કે ક્રોધની આગ 1-2 વર્ષ નહીં, ભવ સુધી નથી જતી. ભવ. અને આ એ જ વાત છે. આ ગ્રંથમાં 9 ભવોના સંઘર્ષની કથા છે. 9 ભવોમાં, ભવોની 2 આત્માના સંઘર્ષની કથા છે. એટલી ભયંકર છે. એક પાત્ર કેવું છે તો ક્રોધ કરી અને ભાન ભૂલી આગળ વધતા 1 ભવ, 2 ભવ, 3 ભવ, એટલો બધું, બસ પેલાનો પ્રાણ કેમ લઉં બીજાનો, એવું વેર છે. અને એ વેર કરીને એના આત્માનું શું કરે છે? નિકંદન કાઢે, પતન કરે, નરકના દ્વાર સુધી પહોંચે છે. એની સામે બીજો આત્મા એ માત્ર ક્ષમા ધારણ કરે છે. કાંઈ વાંધો નહીં, મારા કર્મ છે, એ ભલે ને મારા પ્રાણ લઈ લે, મને કઈ વાંધો નથી. આ બીજું પાત્ર. આ 2 આત્માઓના સંઘર્ષની આ કથા છે. બહુ સુંદર વાત છે. આ કથાનો એક થોડોક અંશ તમને સમજાવું. સમય ક્ષિત પ્રતિષ્ઠિત નગર હતું. શું નામ બોલ્યો? ક્ષિત પ્રતિષ્ઠિત નગર હતું. એમાં અગ્નિ શર્મા નામનો એક રાજપુરોહિતનો છોકરો એના પોતાના કર્મના સંયોગે કદ્રુપો જન્મ્યો. કર્મના સંયોગે કદ્રુપો જન્મ્યો. કેવું કદ્રુપો? માથું ત્રિકોણ, નાક ચપટું, દાંત લાંબા, પેટ ગાગર જેવું, પગ દોરડી જેવા. હજી આટલા જ અંગ ઉપાંગોની વાત કરું છું. બધા જ વિચિત્ર. અષ્ટવક્ર મુનિ પણ એનાથી પણ બદતર. આવો આ અગ્નિ શર્મા જન્મ્યો પોતાના કર્મના સંયોગે. જો આપણે બધા અત્યારે સારા દેખાતા હોઈએ તો માત્ર ને માત્ર પુણ્યની પ્રકૃતિ છે. આપણે કઈ અભિમાન કરવા જેવું છે નહીં. આવો કદ્રુપો જન્મ્યો. હવે આવો કદ્રુપો જન્મ્યો એટલે ઘરની બહાર નીકળે, કોઈ પણ માણસ એને જુએ ને એટલે હસી જ પડે, હસવું આવે. સર્કસનો જોકર તો બહુ સારો, એટલી ખરાબ સ્થિતિ. હવે શેરીના બાળકો એને દોડાવે, એને રમાડે, એનું અપમાન કરે, એની ઠઠ્ઠા મસ્કરીઓ કરે. આવું બધું કરે એટલે પેલા અગ્નિ શર્માને પીડા થાય. આપણી કોઈ ઠઠ્ઠા મસ્કરી કરે તો આપણને શું થાય? ન થવું જોઈએ. કર્મના સંયોગે આપણને થાય. હવે એક દિવસ આ એક પાત્ર આપણું કથાનું આખા ગ્રંથનું કયું પાત્ર કીધું? અગ્નિ શર્મા. બરોબર નામ સાંભળજો. એની સામે આપણે જોઈએ. એક દિવસ આ રાજાનો રાજકુમાર જેનું નામ ગુણસેન છે. આ ગુણસેન હજી બાલ્યાવસ્થામાં છે. બધા પોતાના મિત્રો સાથે રમવા નીકળ્યો તો, ફરવા નીકળ્યો, અને એની નજર આ અગ્નિ શર્મા પર પડી. હસી પડ્યો રાજા, એકદમ રાજકુમાર. બાલ્ય અવસ્થા હોય અને આવું જોકર જેવું, વિદૂષક જેવું પાત્ર પડે તો હસી પડ્યો. અને એક ભાઈબંધને કીધું અને પકડી લાગે. મિત્રોની ટોળી હતી, ધ્યાન છે. ગધેડા ઉપર ઊંધો બેસાડ્યો. આગળ એક મિત્રને કીધું ઢોલ વગાડ, અને એને આખા નગરમાં ફેરવ્યું. કોણે? અગ્નિ શર્મા ફેરવ્યું. આખું નગર હસે, ઠઠ્ઠા મસ્કરી કરે, તાળીઓ પાડે. ખૂબ પીડા થઈ. કોણે? અગ્નિ શર્મા. એના માતા પિતાની શું દશા થાય? આ દશા થાય પોતાના બાળકની લોકો આવી પીડા કરે
એટલે માતા પિતા ખૂબ વ્યથિત થઈ ગયા. એટલે એકવાર એના પિતાએ રાજાને ફરિયાદ કરી. રાજાએ રાણીને કીધું કે આપણા રાજકુમાર આવું કરે બરોબર નથી. રાણીએ ગુણસેનને સમજાવ્યું કે બેટા આવું ન કરે. એના કર્મના સંયોગ એને આવું શરીર મળ્યું છે કદરૂપું. આપણે એને વધારે પીડા ન અપાય. બહુ સમજાવ્યું. રાજકુમાર પણ સમજ્યા કે ના, રાણીમાની બાની વાતો સાચી છે. 2-3 દિવસ પેલો રોજ ક્રમ ચાલતો હતો. 2-3 દિવસથી પછી બંધ થઈ ગયો. પાછો મિત્રોની ટોળીમાં ફરવા તો જાય. એક મિત્રે કીધું યાર પેલાની જોડે જે મજા આવે છે નથી આવતી, એમ કરીને એને પટાયો અને પાછો પેલા અગ્નિ શર્માને પકડી લાવ્યો 3-4 દિવસ પછી. હવે આ વખતે એને શું કર્યું કે કૂવો હતો, દોરડું બાંધી એક મિત્રે અને એને ઉતાર્યો કૂવામાં અને પાણીમાં ડૂબકીઓ ખવડાઈ ખેંચે. કેટલી પીડા થાય. પેલાને જ્યારે છોડ્યો ત્યારે બિચારો અધમુઓ થઈ ગયો હતો. જાણે શિકારી કૂતરાએ એને કર્યું રક્ષણ, એવો અધમુઓ થઈ ગયો હતો. અને ઘેર આવી અને માતા પિતા તો એટલા બધા દુઃખી થઈ ગયા પછી. અને તું કે આ શું? એટલે આ છોકરાને એમ થયું કે આ તો હવે મારું રોજનું થઈ ગયું. રોજ મારા માતા પિતા દુઃખી થઈ જાય છે, આવું તો ના ચાલે. વિચાર કરે છે, મંથન કરે છે. મંથન કરતા એને નક્કી કર્યું બીજો કોઈ રસ્તો નથી. આનો અંત લાવવો હોય તો મારે અહીંથી આ ગામ છોડીને જતા. કારણ કે રાજકુમાર જે આજ કરવાના છે એને મજા આવે છે મારી જોડે, અને મારા માતા પિતા દુઃખી થાય છે, મારી પણ કદર થના થાય છે. રાત્રે માતા પિતા સૂઈ ગયા, એને પ્રણામ કરી અને ઘર છોડીને ચાલ્યો. ચાલતો બહાર નીકળે છે. ગામની ભાગોળ આવી જાય છે. સવાર પડે છે. થોડેક જ આગળ બીજું નગર હતું, એનું નામ વસંતપુર હતું. આપણે ત્યાંથી નીકળ્યા ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં, અને હવે આ વસંતપુર નગર. એટલે આ કેવું, એક જ રાજ્ય, પોતાના જ રાજ્ય, જેમ ગુજરાત રાજ્યમાં અમદાવાદ હોય પછી પાસે આણંદ હોય, એવી રીતે બીજું વસંતપુર રાજ્ય હતું. વસંતપુર રાજ્યથી સહેજ આગળ ગયો ભાગોળથી, એટલે સુંદર મજાનો આશ્રમ હતો. આશ્રમ એને પ્રવેશ કર્યો. આશ્રમનું વાતાવરણ બહુ ગમી ગયું. એકદમ શાંત વાતાવરણ હતું, એકદમ હરિયાળું વાતાવરણ હતું. એટલે આશ્રમનું વાતાવરણ ખૂબ ગમી ગયું. એટલે કુલપતિને મળ્યો. કુલપતિનું નામ હતું કૌંડિન્ય. એમને કીધું કે મને મારા કર્મ સંયોગે કદરૂપું શરીર મળ્યું છે, પણ મારે હવે આ સંસારનો ત્યાગ કરી અને તાપસ બનવું છે. મને દીક્ષા આપો. મારું શરીર કદરૂપું છે, જો તમે મને રજા આપો તો કૌંડિન્યએ શું રજા આપી? કૌંડિન્યએ કીધું કે અધ્યાત્મ જગતમાં શરીર કદરૂપું છે ને કોઈ લેવા દેવા નથી. બોલો, ધર્મમાં એવું ખરું ભાઈ? એમાં શું જોવાનું? આત્મા. તમારો આત્મા મજબૂત છે, મક્કમ મનોબળ છે, વિલ પાવર છે, સંસાર અસાર લાગે છે, બસ આનાથી વધારે બીજું શું જોઈએ? કૌંડિન્યએ રજા આપી અને પેલાને દીક્ષા આપી, તાપસ. દીક્ષા લઈને કૌંડિન્યના રોજ પ્રવચનો સાંભળે છે. હું બહુ થોડો આ કથા ખૂબ ઝડપથી કહી રહ્યો છું, એટલે તમારું કોન્સન્ટ્રેશન છે જ, એટલે તમે મને ફોલો કરી રહ્યા છો. હવે આ પ્રવચનો સાંભળ્યો તો એમાં ઘણી બધી વાત આવી. મેં એક વાક્ય એને ગમી ગયું, તપસા નિર્જરા. તપથી વિપુલ કર્મ નિર્જરા થાય છે. તપથી પણ મોક્ષ મળે છે. તપથી જ મળે જેવું નથી બોલતો, તપથી પણ મોક્ષ મળે છે. આ વાક્ય એના મગજમાં બેસી ગયું. એટલે એને નક્કી કર્યું કે હવેથી મારે માંસ ખમણ કરવું છે, અને સળંગ મારી જિંદગી દરમિયાન માંસ ખમણ, પારણું માંસ ખમણ, એટલે માંસ ખમણના પારણે માંસ ખમણ,
આ રીતે એને કરવાની પ્રતિજ્ઞા કરી. બીજું શું નક્કી કર્યું ખબર છે? કે જો પારણાના દિવસે એક જ જગ્યાએ જશે અને એ જગ્યાએ જે મળે એનાથી આહાર ચલાવી લેવાનો, નહીતર તપોવૃત્તિ એટલે બીજા ઘરે પારણું કરવા નહીં જવાનું. આવું શું એને નિયમ લીધો, પ્રતિજ્ઞા કરી. કોણે? અગ્નિશર્માએ. એટલે કે હવે તાપસ. આ કૌંડિન્ય સાંભળ્યું, કૌંડિન્યનો કુલપતિ છત થઈ ગયો. આટલો જબરદસ્ત તું તપ કરવા માંગે કે તને તો સંસાર બહુ માનપાન આપશે, તને સંસાર તારું બહુ માન સન્માન કરશે. બોલો આપણે બધા તપનું સન્માન કરી છે ને. તમે જો સંવત્સરી જશે એટલે તપના ઉજવણા કરીશું, સ્વાભાવિક છે. મારાથી તપ નથી થતો, જે તપ કરે છે એની અનુમોદન, એનું સન્માન કરવું જ જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સવાલ એ છે કે સન્માન થાય ત્યારે તપસ્વી શું કરવાનું? કૌંડિન્યે કીધું યાદ રાખજે કે આ માન સન્માન કે પ્રશંસામાં તું જતો રહો તો તારા આત્માનું કલ્યાણ થશે નહીં. માટે તું એમાં ન પડતો. લોકો કરે એમાં કઈ ના, જેમ કે આજે મેં આયમ્બિલ કર્યું છે, આયમ્બિલ શાળા ભલે 30 આઈટમ મને આપે, પણ મારે તો લુખ્ખી રોટલી બને તોય ચાલે. મારું મન એવું હોવું જોઈએ, હું તપસ્વી છું, મેં આયમ્બિલ કર્યું છે, મારે એવું નહીં કે મને કેમ ઠંડી રોટલી આપી, આવું મારે કેવું ન જોઈએ. એવી રીતે કૌંડિન્યને સમજાયું કે તપમાં તું ક્યાંય પ્રશંસામાં ન પડતો. તો કે આ કેવી રીતે બને સાહેબ, મારે શું ધ્યાન રાખવાનું? તો કૌંડિન્યે સરસ સમજાયું કે તારું મન અને નયન, નયન એટલે આંખો, મન અને નયન બેને પરમાત્મામાં જોડી દેજે. એટલે તને બાહ્ય જગત દેખાશે જ તે. તને બાહ્ય જગત દેખાશે. લોકો પ્રશંસા કરે, જે કરવું કરે, આપણે કઈ લેવા દેવા નહીં. આપણે શાંતિથી સ્થિત પ્રજ્ઞ રહેવાનું. બેસી ગયો ધ્યાનમાં. આ રીતે માંસ ખમણના પારણે માંસ ખમણ કોણ કરી રહ્યું છે? અગ્નિશર્મા. હવે આપણે પેલી બાજુ આવી જાઓ, ક્ષિત પ્રતિષ્ઠિત. ક્યાં અટક્યા હતા? અને રાત્રે ઘર છોડીને જતો રહ્યો. સવારે મા બાપ ઉઠ્યા, છોકરાની તપાસ કરે, અગ્નિશર્મા તો છે નહીં. ખૂબ તપાસ કરી, આખા નગરમાં તપાસ કરી, પણ જડ્યો નહીં. આના વિલંબમાં માતાનું મૃત્યુ થયું. ક્રમે કોણે? અગ્નિશર્મા. પિતાનું પણ મૃત્યુ થયું. આપણે ફાસ્ટ જઈએ છીએ આગળ. જે કથાના સબસ્ટન્સ લેવાના છે, આપણા આત્મા ઉપર જેની છાયા પાડવાની છે, એના જ વિશે હું વધારે વાત કરીશ. બરોબર? આગળ વધીએ. હવે રાજા અને રાણી, કોણ? ગુણસેનના મા બાપ. રાજા અને રાણી, એમને પણ આ વાત મળી એટલે બંને જણા દુઃખી થઈ ગયા. દુઃખી થઈને એમને વિચાર કર્યો કે હવે આપણે અરણ્યવાસ સ્વીકાર. અરણ્યવાસ એટલે સંસાર છોડીને જંગલમાં રહેવું. આ બાજુ ધીરે ધીરે ગુણસેન મોટા થઈ ગયા હતા. લગભગ એમને 20 વર્ષ સેવા થવા આવ્યા હતા. એટલે મા બાપે, એટલે કે રાજા અને રાણીએ, ગુણસેન રાજકુમાર હતા, એના વસંત સેના સાથે લગ્ન કરાવ્યા. ક્રમે તરત જ રાજ્યાભિષેક કર્યો. એટલે કે ગુણસેનને રાજા બનાવી દીધો. અને રાજા રાણીએ શું કર્યું? પછી અરણ્યવાસ સ્વીકારી. હવે રાજા કોણ બની ગયો? ગુણસેન. પણ એ વખતે શું માતા પિતાએ સલાહ આપી? બેટા, હવે તું રાજા બન્યો છે, પ્રજાનું કલ્યાણ કરજે, સાધુઓનો આદર કરજે, ક્યાંય પાપ પ્રવૃત્તિઓ ન કરજો, ધર્મનિષ્ઠ બનજો. આવું બધું ઘણું સમજાવ્યું. પણ ખરેખર ગુણસેન એ ઉત્તમ જ જીવ હતો, બહુ ઉત્તમ જીવ, ખૂબ જ સજ્જન હતું. ખાલી આ આપણે જે જોયું એ બાલ્યાવસ્થામાં મિત્રોને કારણે જે એને ખોલી ઠઠ્ઠા મસ્કરી કરી તે, બાકી બહુ હાઈલી ક્વોલિફાઈડ આત્મા હતો. એટલે ખૂબ જ પ્રીતિપૂર્ણ રાજ્ય કરવા માંડ્યું. હવે ધીરે એની પત્ની વસંતસેને કીધું કે આપણે એવું કરીએ કે હવે વસંતપુરમાં
જઈએ, ત્યાં રાજધાની કરી, કારણ કે એ સોહામનું નગર છે. એટલે વસંતપુર ગયા, વસંતપુરમાં રાજધાની કરી. એમાંથી એક દિવસ પેલા આશ્રમમાં ગયા. બહાર આશ્રમમાં ગયા એટલે કૌંડિન્ય અને કુલપતિને મળ્યા. કુલપતિને બધી વાત, એમનું વ્યાખ્યાન સાંભળ્યું અને પછી કીધું કે કુલપતિ શ્રી, આ બધા તાપસોને મારા ઘરે આવે, મારા મહેલમાં આવે એવો મને લાભ આપો, એવો મને લાભ, અન્નદાનનો લાભ આપો. ત્યારે કુલપતિએ કીધું કે તારો આ વિચાર સરસ છે, ઉત્તમ છે, તો થવું જ જોઈએ, પણ એક તાપસ અહીંથી આગળ કુટીરમાં ધ્યાન કરે છે, એના 4 દિવસ પછી માંસ ખમણનું પારણું છે, એની ઈચ્છા તું જાણી લે તો બધું એક દિવસે રાખીએ. એટલે પછી 2 તાપસને લઈ અને ગુણસેન ક્યાં ગયા? પેલા અગ્નિશર્મા પાસે, કે જેના માંસ ખમણના નવું પારણું જે આવતું હતું એના 4 દિવસ બાકી હતા. હવે ગુણસેન એને વંદન કરે છે. વંદન કર્યા પછી એને ક્ષમા કરીને એટલે પૂછે છે. અહીંયા એ યાદ રાખવાનું છે કે સમય ઘણો થઈ ગયો હતો, એટલે ગુણસેનને આ અગ્નિશર્મા છે એવી ખબર નથી. સમય ઘણો થઈ ગયો હતો. વધતા એના તપથી એની કાયા આખી બદલાઈ, એટલે ગુણસેનને ખબર નથી કે આ અગ્નિશર્મા છે. એટલે એને પૂછે છે ગુણસેન કે તમે કયા કારણે આવું તપ કરો છો, કયું નિમિત્ત બન્યું કે તમને આટલું માંસ ખમણના પારણે માંસ ખમણ કરવાનું મન થયું? ત્યારે પેલો કહે છે કે જો એનું સાચું નિમિત્ત કહું તો કે મારા ગામમાં એક રાજકુમાર હતો ગુણસેન, એના કારણે મને આ સંસાર વિરાગ્ય આવે અને એના કારણે મેં તાપસ દીક્ષા લીધી, એના કારણે આ તપ કરું છું. આ જ અગ્નિશર્મા ગુણસેન હતું. એકદમ એને બધું યાદ આવી ગયું. બાલ્યાવસ્થામાં તો મેં બહુ વિચાર્યું હતું. ચરણમાં આળોટે છે, પશ્ચાતાપ કરે છે, ચોધાર આંસુએ રડે છે, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મેં તમને બાલ્યાવસ્થામાં ખૂબ હેરાન કર્યા છે. આપણું શું એડિક છે? ગુણસેન એટલે ઉત્કૃષ્ટ ક્ષમાનું ઝરણું, ક્ષમાનું ઉત્કૃષ્ટ છે. એટલી બધી ક્ષમા માંગે છે, એટલું પ્રાયશ્ચિત કરે છે, રડે છે, સાચા હૃદયથી મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. પેલો કહે છે અગ્નિશર્મા, કાંઈ વાંધો નહીં, કર્મના સંયોગે બન્યું છે, તું કોઈ ચિંતા ન કર, જે બન્યું એ બન્યું, એ કર્મને લીધે બન્યું છે, આમાં તારો કોઈ વાંક નથી, તું નિમિત્ત છે. ઓહ, આ વાત સાંભળે છે એટલે તો ગુણસેનને શાંતિ થાય છે. તો કે જો મને માફ કર્યું હોય તો આ પારણું મારા ઘરે કરવા પધારો. તો પેલો આ પાડે છે અગ્નિશર્મા કે સારું. હવે આ જાય છે, તૈયારીઓ કરે છે. 4 દિવસ તો જોતામાં પૂરા થઈ ગયા. પારણાના દિવસે અગ્નિશર્મા વિરાટ કદમ ભરતો આમ શુક્લકડી દે છે. ભાઈ માંસ ખમણના પારણે માંસ ખમણ એટલે કેવો? સાવ શુક્લકડી દે. શુક્લકડી દે પણ મક્કમ મનોબળ. આપણે જોયા છે ભાઈ જૈન ધર્મના મક્કમ મનોબળ વાળા બધા બિલ પાવર વાળા એક મહાત્માઓને મળો, ખબર પડે શું મહાત્માઓ છે. આ મહાત્માઓ એટલે એમ લાગે કે જાણે મજબૂત આત્મબળ વાળા. એમ જ લાગે કે આત્મબળથી. તમે વિચાર કરો, આપણે એર કન્ડિશન તો જોઈએ તો જરૂરિયાત સમજીએ છે, લક્ઝરી નહીં. આ મારા સાહેબો 3 ઋતુ શાંત ચિત્તે કોઈ પણ પ્રવચનની અંદર છે ને સાધ્વીજી ભગવંત તો યાદ કરો જ. યાદ કર્યા વગર આપણો ઉદ્ધાર જ નથી. શું કહેવું પડે, શું ધન્ય છે. એટલે શુક્લકડી દે છે પણ આત્મબળથી એ ચાલી રહ્યો છે અને રાજમહેલના પ્રાંગણમાં એનો ઉભો છે. હવે અહીંયા એવું બધું જો કર્મના સંયોગો જુઓ, કર્મના સંયોગો જુઓ. રાત્રે છેલ્લો પહોર હતો ત્યારે મહારાજને એટલે ગુણસેન રાજા શિરોવેદના ઉપડી.
જબરજસ્ત. માથું એવું દુખે, આમ પછાડે પોતાનું માથું પથારીમાં. રાણી ગભરાઈ ગઈ, બધાને ઉઠાડ્યા, વૈદ્ય હકીમોને બોલાયા. હજી તો સવારનો પહોર નથી થયો ને શુશ્રૂષા ચાલુ થઈ ગઈ. આખા બધા દાસ દાસીઓ કોઈ ચંદન ઘસીને કટોરા આપે રાણીને. આ રીતે બધા એની સેવામાં જોડાઈ ગયા. કોણી રાજા. અને આ સવારના પાંડાના સમયે રાજમહેલના પ્રાંગણમાં બોલે ભિક્ષાન દેહી. કોણ સાંભળે એનો વાત? બધા શયન ગૃહમાં હતા, કોઈ સાંભળતું નથી વાત. અને પેલાની શું પ્રતિજ્ઞા હતી? એક ઘરે જો ત્યાં પારણું ના થાય એટલે માસ્ક મળતી જ નહીં, વગર પારણું. આવી ગયો પાછો આવી ગયો ક્યાં? આશ્રમમાં એને બીજા માસના ઉપવાસના પચકાર માંગ્યા. બીજા માસના ઉપવાસના કર્યા. કૌટિલ્ય કેમ વત્સ પારણું ના થયું તારે? સંજોગો એવા હતા, ના થયું. ટૂંકમાં સમજાયું, કર્મ એવા હતા, ના થયું. એકદમ શાંત રહે છે, ક્યાંય કંઈ પોતાનો હૈયા વલોપાત કરતો નથી. અને પછી બીજા માસનું પચકાણ લઈને બેસી જાય છે. બીજી બાજુ સવારે રાજાને શિરોવિદના વૈદ્યના ઉપચારથી મટી ગઈ. એકદમ યાદ આવે છે કે આજે તો તપસ્વી આવે છે. દોડતા આશ્રમમાં આવે છે. કારણ કે એક દાસીએ કીધું કે આવો કંઈ ભિક્ષાન દહીંનો મેં અવાજ સાંભળ્યો હતો. દોડતા આવે છે, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. મને શિરોવેદના ઉપડી એમાં હું અસાવધ રહ્યો. મારે જે સાવધતા રાખવી જોઈએ એ ન રાખી, મને માફ કરો. પેલો કહે છે અગ્નિ શર્મા તો કઈ વાતો નહીં. આપણા કર્મના સંયોગ આવું બન્યું હશે, કદાચ આ તપો વૃદ્ધિ થવાની છે, બધું નિમિત્ત બને. એમ કરીને ટૂંકમાં ઘણું બધું સમજાવે છે. હું તમને ટૂંકમાં સમજાવું છું. આ તો બધો વિવાદ, આખો ચર્ચા છે, તમે સાંભળો, ગ્રંથ વાંચો તો ખબર પડે હરિભદ્ર સુધીએ શું કમાલ કરી છે, શું લખ્યું છે. આપણા રાગ દ્વેષ એકદમ ઓગળી જાય એવું લખ્યું છે. હવે આગળ વધીએ તો છેવટે મંજૂર થાય છે ને એને કહે છે કે સારું, બીજું પારણું પણ તારા ઘરે કરીશ, માફ કરી દીધું તારે. હવે જોતામાં આપણે જલ્દી આગળ વધીએ. જોતામાં બીજું પારણાનો દિવસ આવી ગયો. બીજા પારણાના દિવસે આ આવે છે જ્યારે, એ જ વખતે રાત્રે ખબર પડે છે કે પડોશી રાજ્યનું સૈનિક આપણા દ્વારે યુદ્ધ કરવા માટે ઉભું છે. હવે તો રાજા એ યુદ્ધની તૈયારીમાં લાગી ગયો. અશ્વદળ, હસ્તીદળ, પાયદળ બધું બધાના લીડરો જોડે ચર્ચા કરે છે કે આવું તો ના ચાલે. આ રીતે કરતા બધા આખો દાસ દાસીઓ મેં એમાં જોડાઈ જાય છે. અને આ બીજા પારણાના સમય આવે છે અને એ સમય જુએ છે કે અહીંયા પણ પારણું થાય નથી. એટલે હવે વિચારે છે કે કેવા કર્મ સંયોગ કે આજે આ યુદ્ધની આજે જ તૈયારી ચાલી છે. ફરી બહુ જ મન મનાઈ વિચારોનો વંટોળ સમાવી. કારણ કે એવું છે, વિચાર તો આવવાના જ. આપણું મન બહુ ભયંકર છે. ભગવાને એટલે જ કીધું છે પેલા સ્તવનમાં કુંતુ નાખતા, જેને મન સાધ્યું અને સગડું સાધ્યું. કુંતુજીને મરડું કી મહિના બાજ. મનમાં વિચારો તો આવવાના જ છે, પણ એને દબાવી દીધા. એ જ માણસ તાકાત છે. દબાવીને બેસી ગયો, પાછો આવી ગયો, આશ્રમમાં સોંપો પડી ગયો. કૌંડિન્ય પાસે પાછા ફરી શું કર્યું? ત્રીજા માસના ઉપવાસના પચકાર માંગ્યા. રાજા પાછો જેવો સમાચાર મળ્યો દોડતો આવ્યો. ખૂબ પશ્ચાતાપ કરે છે કે ખરેખર હું કેવો માણસ છું, તમને મોં બતાવવા લાયક પણ નથી. નાનો હતો, બાળક અવસ્થામાં તમે ખૂબ વિતાવ્યું. પહેલું પારણું પણ ન કરાવ્યું, આજે બીજા પારણામાં પણ અસાવધ રહ્યો. આવી બધી ખૂબ સાચા હૃદયની વાત કરી એની ક્ષમા માંગે છે. આ ક્ષમાનું ઉત્કૃષ્ટ ઝરણું ગુણસેન પાસે છે. અને પછી છેવટે મંજૂર થાય છે કે ત્રીજું પારણું પણ તમારા ઘરે કરે. તો ખૂબ ઝડપથી જઈએ છે, સારું મોડું થયું છે એટલે
પણ મારા સમયમાં પતાવવાની કોશિશ કરું છું. બધાની મંજૂરી છે તો ત્રીજું પારણું કરવા માટે પાછા એ જ રીતે શુક્લકડી દેહ, વિરાટ કદમો, વિરાટ આત્મબળ અને આવી ગયા. હવે જુઓ આ કર્મના સંયોગો કેવા છે. આવા સંયોગો આપણને પણ બનતા. ઘણી વાર નથી બોલતા આપણા ગ્રહો જ અત્યારે ખરાબ ચાલે, એ ગ્રહોની આપણા કર્મ જ ખરાબ ચાલતા આપણા. અહીંયા પણ એવું જ બન્યું. જેવો આ રાજમહેલના પ્રાંગણમાં ત્યારે ખબર પડી કે પ્રભાતના પહોરમાં અથવા બ્રહ્મ મુહૂર્તે રાજાને પુત્રનો જન્મ થયો. પહેલું પુત્રનો જન્મ થાય કેવી ખુશી. અને રાજકુમાર રાજા નાચે છે, આખું સ્ટાફ નાચે છે, નાચ મહોત્સવ કરે છે, નૃત્ય ગાન કરે છે, બધા જન્મ મહોત્સવમાં જોડાઈ જાય છે. અને આ પહોરમાં, સવારના પહોરમાં આવી અને પારણાના સમય કહે છે કે ભિક્ષાન દેવી. કોણ આપે? કોઈ જ. બધા શયન ગૃહમાં નાચ ગાન કરે છે. હવે અગ્નિ શર્માનો પિત્તો ગયો. હવે આ ત્રીજા પારણું નહીં થાય, એનો પિત્તો ગયો. જૈન શાસન અહીંયા એ જ કહે છે કે તપ કર્યું તો પિત્તો જાય, ન ચાલે. એટલે આપણામાં પેલું યથાશક્તિ શબ્દ બોલ્યા છે, ન ચાલે. તમારા આત્માનું અહિત થાય છે. તમે તપ કરો છો તો છેક સુધી મનનો સંયમ રાખવો જ પડશે, નહીં તો તમારા કરેલા બધા કલ્યાણોના ભૂક્કા બોલી જશે. એ જ થયું. અગ્નિ શર્માનો પિત્તો ગયો. આ મારો વેરી જ છે. આ નાલાયક 14 બોલવા પાડે. આનું મોઢું પણ મારે નથી જોવું. બાલ્ય અવસ્થામાં તો મને બહુ જ વિતાડ્યું. આ મારું વેરી છે. મને પારણું ન કરાવવા માટે જ મને બોલાવે છે. 3 માસના ઉપવાસ મારી પાસે હલે જ કરાવે. હું પ્રતિજ્ઞા કરું છું. શું પ્રતિજ્ઞા કરે છે ભાઈ? હું પ્રતિજ્ઞા કરું છું. ભાઈ બેસી કરું છું. હું પ્રતિજ્ઞા કરું છું કે આ મારું જે તપ છે 3 માસનો ઉપવાસ, હવે એ શું નક્કી કરે છે ખબર છે? હવે હું નક્કી કરે છે હું પારણું કરી શકે. હવે હું પારણું કરી શકે. આ મરણાંત ઉપવાસ, તેને આપણી ભાષામાં અણસણ કહીએ છીએ. સ્થાનકવાસીના કે પેલા આમાં સંથારો કે છે આ મરણાંત ઉપવાસ, અણસણ આવી. અને આ તપનું જો કોઈ ફળ મળવાનું હોય તો આ ગુણસેનનો હું ભવનો મારનાર હતો, આવી ક્લિષ્ટ ભાવના કરે છે. જૈન શાસન કે છે એને ઐરાવત હાથી વેચી અને ગધેડો ખરીદ્યો. ઐરાવત હાથી એટલે શું? અણસણ તપ. અને ગધેડો તો આવું ફળ માંગવાનું. ફળ માંગે તો શું? મોક્ષ પામે, આત્માનું કલ્યાણ માંગે. આવું ગધેડો માંગ્યો. શું માંગ્યું? આ અગ્નિ શર્મા અને ગુણસેનનો ભવનો મારનાર હતો. મારનાર તો સમજે ને, દર ભવેને મારી નાખીશ, મારી નાખીશ, આવી સ્થિતિમાં જતો. એટલે એવું પણ કહેવાય કે હીરો વેચીને કોલસો ખરીદ્યો. હવે કૌંડિન્યને સમજાવવા આવે છે કુલપતિ કે ભાઈ એના કર્મ એવા છે, તું શું કરાવું કરે? આટલું સુંદર તું તપ કરે તો તું કેમ આવું કરે? નહીં, હવે મારું જે થવું એ થાય. ભલે હું નરકમાં જઉં, ભલે મારા આત્માનું હિત થાય, હવે એને હું નહીં છોડું. કોણે નહીં છોડું? ગુણસેન. હવે હું એને નહીં છોડું. બહુ સમજાવે છે કુલપતિ. આ તો બધું આખા તમે સંવાદો વાંચો ને તમને ખબર પડે. બહુ સમજાવે છે. છેવટે શું કરે છે કૌંડિન્ય? એની ભવિતવ્યતા, આપણો શબ્દ છે જૈન ધર્મ, ભવિતવ્યતા ઉપર છોડી દે છે. હવે નથી સમજતો શું આપણે પણ શું કરવાનું છે? ઘરમાં મધ્યસ્થ બનવાનું છે. જ્યારે દીકરો ના જ માને એની ભવિતવ્યતા આવી છે, છોડી દો, મધ્યસ્થ થઈ જાય. કોઈ પણ જગ્યાએ સંઘમાં, આવા ધર્મ જાગૃતિ કેન્દ્રમાં 10 સ્વયંસેવકો જ એક સ્વયંસેવક અડી ન રહ્યો, છોડી દો. અહીંયા એની ભવિતવ્યતા ઉપર છોડી દીધા. હવે પેલો જન્મ મહોત્સવમાં દુગ્ધપાન શરૂ થયું. કોણ? ગુણસેન. દુગ્ધપાન એટલે દૂધ પીવાનું આવે, કેસર.
યાદ અરે પેલા તપસ્વીનું પારનું જાય, દોડતો આવે, મને માફ કરો, કુલપતિને કહે. કુલપતિ કે હવે તું કૌંડિન્ય પાસે ના જતો, એક આપણે 5-7 મિનિટમાં પૂરું કરી દઈએ છીએ. 5-7 મિનિટ ધીરે રાખજો, કારણ કે જે એનું મેઇન ફળ છે તો સમજી લે. હવે તું ના જતો, હવે નહીં માને. એટલે પશ્ચાતાપ કરતો કરતો ગુણસેન ઘરે જાય છે. અગ્નિ શર્મા આ બાજુ અણસણ કરી, આયુષ્ય પૂર્ણ કરી અને વ્યંતર દેવલોકમાં વ્યંતર થાય છે. બરોબર છે? એને કારણ કે તાપસ તો હતો ને, એટલે વ્યંતર થાય. આ બાજુ ગુણસેન હવે ખૂબ પશ્ચાતાપ કરે છે, મેં બહુ ભૂલ કરી. એને પણ સંસાર પ્રત્યે અભાવ થઈ જાય છે. ધીરે ધીરે જેમ જેમ પેલો બાળક મોટો થાય છે, એને 18-19-20 વર્ષ થાય છે, એટલે એને પરણાવી એનો રાજ્યાભિષેક કરી અને આ ગુણસેન હવે દીક્ષા લઈ લે છે. એક ઉદ્યાનમાં સરસ મજાનું ધ્યાન કરવા બેઠો છે. એ વખતે પેલા વ્યંતરદેવ કોણ? અગ્નિશંકર. એને ઉપયોગ કર્યો, સંસ્મરણ કર્યું, ક્યાં છે? જોયું કે આ તો અહીંયા ધ્યાન કરે છે. આવી ગયો ઉપર અને અંગારા ચડતી, જેને કોલસા કહીને બળતા, સગડીના ચાલુ ખોસ એવી ધગધગતી રેતી એના ઉપરથી વરસાવે છે. કોણ? અગ્નિ શર્મા વરસાવે છે ગુણસેન ઉપર. આખીની સુકોમળ કાયા બધી બળી જાય છે. જેમ ગજ સુકુમારને માથે સગડી મૂકીને એવું બળી જાય છે. સાવધ થઈ જાય છે ગુણસેન. ગુણસેન સાવધ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો કે આ મારું આયુષ્ય પૂરું થવાનું, મારા કર્મ ઉદયમાં આવ્યા. સૌથી પહેલા અગ્નિ શર્માને એ મિચ્છામિ દુક્કડમ પાઠવે છે. કેવા? આપણે સંવત્સરી આમ પાઠવી જેવા કે હૃદયપૂર્વક ઉત્કૃષ્ટ ક્ષમા. કે ખરેખર મેં બહુ ભૂલો કરી છે, વિપુલ કર્મની નિર્જરા કરે છે, એવી ક્ષમા માંગે છે. આખા જગતની ક્ષમા માંગે છે. નવકાર મંત્રનું સ્મરણ કરે છે અને કરતા કરતા આયુષ્ય પૂર્ણ કરી સૌ ધર્મે દેવલોકમાં એ જાય છે. આવા એક ભાવ કીધો, આવા કેવા 9 ભાવ છે. એક ભાવમાં માતા બને છે, એક ભાવમાં પિતા બને છે, એક ભાવમાં પુત્ર બને છે, જાદીદી બને છે. આ બે જીવો, કયા બે જીવો? અગ્નિ શર્મા અને ગુણસેન. અગ્નિ શર્મા અને ગુણસેન 9 ભાવમાં અગ્નિ શર્મા નો જીવ ગુણસેનને મારી નાખે છે. ગુણસેનને મારી નાખે છે. એટલે માતા હોવા છતાં મારી કાઢે છે, પિતા હોવા છતાં મારી કાઢે છે. આપણને પણ જુઓ, લગભગ બધા આપણને જે નજદીકના પાત્રો મળ્યા છે એ બધા સંઘર્ષવાળા જ મળતા હશે. કે બધા કર્મ ખપાવાના છે. તમે શાંતિ રાખો તો કર્મ ખપે, શાંતિ ના રાખો તો નવા કર્મ બનતા. અને શું કર્યું બોલો? ગુણસેન એક ભાવમાં શાંતિ રાખી, ઉપસમ, એકનો ઉપસમ, ક્ષમા, તમે જે શબ્દ વાપરો એવું એક ભાવમાં રાખી અને કર્મ ખપાવતો. સામો માણસ પ્રાણ લઈ લે છે, પ્રાણ એટલે જાન લઈ લે છે, તો પણ એ વેર રાખતો નથી, ક્ષમા આપે છે. ભગવાન તારું ભલું કરો, મારા કર્મ ખપે છે. ભગવાન મહાવીરે જેમ સંગમને કર્યું તે પ્રમાણે આમ ખપાવતો 9મા ભાવે આ ગુણસેન સમ્રાદિત્ય બને છે. અને એ ભાવમાં બધા જ કર્મ ખપાવી અને કેવળ જ્ઞાન પામે છે. તો આપણે પણ આ રાગ દ્વેષ મિટાવી પર્યુષણનો આજે પ્રથમ દિવસ છે. પર્યુષણનો આજે પ્રથમ દિવસ છે. 8મા દિવસે ઉત્કૃષ્ટ ક્ષમા માગવાની છે. એના માટે 8 દિવસ ધર્મ કરવાનું છે, હૃદયને પૂરું પાડવાનું છે. એટલે મેં શું કીધું? વેરથી ના સકે. રક્તરંજિત વસ્ત્રો હોય, રક્તરંજિત વસ્ત્રો એટલે લોહીના ડાઘા વાળા, એને સાફ કરવો તો રક્ત જોઈએ સાફ કરવા, નિર્મળ પાણી જોઈએ, જળ જોઈએ. રક્તથી સાફ ના થાય એમ વેરથી સાફ ના થાય.
વેર શેનાથી શાંત થાય? ક્ષમાથી શાંત, ઉપસમથી શાંત થાય, વેર એનાથી શાંત થાય. એવી મજાની વાત આમાં કરેલી છે. ક્રોધ એ ભયંકર આગ છે. ક્રોધ આવે છે, આખા ગ્રંથની અંદર એની જ વાત કરી છે. ક્રોધ એ ભયંકર આગ છે. કેવી આગ છે ખબર છે? એ કહે છે કે તેલના કૂવામાં આગ લાગી હોય. હવે આગ અને શેમાં કીધું મેં ભાઈ? તેલના કૂવા. એટલે કેવી આગ જોડે? જાણે એમેઝોનના જંગલમાં લાગી હોય, જાણે કેલિફોર્નિયાના જંગલમાં લાગી હોય, એવી આગ લાગતી ખાય. હવે એ આગ પણ 2 દાડે 4 દાડે 2 મહિને 4 મહિને કદાચ વર્ષે, હવે સંવત્સરી આવેલી છે ત્યારે પણ કદાચ બુઝાય. બરોબર છે? પણ એમ કે છે કે આ ક્રોધની આગ, આ તેલના કૂવાની આગ કીધી 6 મહિને 12 મહિને 2 વર્ષે પણ બુઝાય. પણ આ ક્રોધની આગ, અને એમાં પણ જો એને વેરનો વાયરો મળી ગયો, વેરનો પવન મળી ગયો, તો કે ક્રોધની આગ 1-2 વર્ષ નહીં, ભવ સુધી નથી જતી. ભવ. અને આ એ જ વાત છે. આ ગ્રંથમાં 9 ભવોના સંઘર્ષની કથા છે. 9 ભવોમાં, ભવોની 2 આત્માના સંઘર્ષની કથા છે. એટલી ભયંકર છે. એક પાત્ર કેવું છે? તો ક્રોધ કરી અને ભાન ભૂલી આગળ વધતા 1 ભવ 2 ભવ 3 ભવ, એટલો બધું, બસ પેલાનો પ્રાણ કેમ લઉં બીજાનો, એવું વેર છે. અને એ વેર કરીને એના આત્માનું શું કરે છે? નિકંદન કાઢે, પતન કરે, નરકના દ્વાર સુધી પહોંચે છે. એની સામે બીજો આત્મા એ માત્ર ક્ષમા ધારણ કરે છે. કાંઈ વાંધો નહીં, મારા કર્મ છે, એ ભલે ને મારા પ્રાણ લઈ લે, મને કઈ વાંધો નથી. આ બીજું પાત્ર. આ 2 આત્માઓના સંઘર્ષની આ કથા છે. બહુ સુંદર વાત છે. આ કથાનો એક થોડોક અંશ તમને સમજાવું. સમય ક્ષિત પ્રતિષ્ઠિત નગર હતું. શું નામ બોલો? ક્ષિત પ્રતિષ્ઠિત નગર હતું. એમાં અગ્નિ શર્મા નામનો એક રાજપુરોહિતનો છોકરો એના પોતાના કર્મના સંયોગે કદ્રુપો જન્મ્યો. કર્મના સંયોગે કદ્રુપો જન્મ્યો. કેવું કદ્રુપો? માથું ત્રિકોણ, નાક ચપટું, દાંત લાંબા, પેટ ગાગર જેવું, પગ દોરડી જેવા. હજી આટલા જ અંગ ઉપાંગોની વાત કરું છું. બધા જ વિચિત્ર. અષ્ટવક્ર મુનિ પણ એનાથી પણ બદતર. આવો આ અગ્નિ શર્મા જન્મ્યો પોતાના કર્મના સંયોગે. જો આપણે બધા અત્યારે સારા દેખાતા હોઈએ તો માત્ર ને માત્ર પુણ્યની પ્રકૃતિ છે. આપણે કઈ અભિમાન કરવા જેવું છે નહીં. આવો કદ્રુપો જન્મ્યો. હવે આવો કદ્રુપો જન્મ્યો એટલે ઘરની બહાર નીકળે, કોઈ પણ માણસ એને જુએ ને એટલે હસી જ પડે, હસવું આવે. સર્કસનો જોકર તો બહુ સારો, એટલી ખરાબ સ્થિતિ. હવે શેરીના બાળકો એને દોડાવે, એને રમાડે, એનું અપમાન કરે, એની ઠઠ્ઠા મસ્કરીઓ કરે. આવું બધું કરે એટલે પેલા અગ્નિ શર્માને પીડા થાય. આપણી કોઈ ઠઠ્ઠા મસ્કરી કરે તો આપણને શું થાય? ન થવું જોઈએ. કર્મના સંયોગે આપણને થાય. હવે એક દિવસ આ એક પાત્ર આપણું કથાનું આખા ગ્રંથનું કયું પાત્ર કીધું? અગ્નિ શર્મા. બરોબર નામ સાંભળજો. એની સામે આપણે જોઈએ એક દિવસ આ રાજાનો રાજકુમાર જેનું નામ ગુણસેન છે. આ ગુણસેન હજી બાલ્યાવસ્થામાં છે. બધા પોતાના મિત્રો સાથે રમવા નીકળ્યો તો, ફરવા નીકળ્યો, અને એની નજર આ અગ્નિ શર્મા પર પડી. હસી પડ્યો રાજા, એકદમ રાજકુમાર.
બાલ્ય અવસ્થા હોય અને આવું જોકર જેવું વિદૂષક જેવું પાત્ર પડે એટલે હસવું પડે. અને એક ભાઈબંધને કીધું અને પકડી લાગે. મિત્રોની ટોળી હતી, ધ્યાન છે. ગધેડા ઉપર ઊંધો બેસાડ્યો. આગળ એક મિત્રને કીધું ઢોલ વગાડ, અને એને આખા નગરમાં ફેરવ્યું. કોણે? અગ્નિ શર્મા ફેરવ્યું. આખું નગર હસે, ઠઠ્ઠા મસ્કરી કરે, તાળીઓ પાડે. ખૂબ પીડા થઈ. કોણે? અગ્નિ શર્મા. એના માતા પિતાની શું દશા થાય? આ દશા થાય. પોતાના બાળકની લોકો આવી પીડા કરે એટલે માતા પિતા ખૂબ વ્યથિત થઈ ગયા. એટલે એકવાર એના પિતાએ રાજાને ફરિયાદ કરી. રાજાએ રાણીને કીધું કે આપણા રાજકુમાર આવું કરે બરોબર નથી. રાણીએ ગુણસેનને સમજાવ્યું કે બેટા આવું ન કરે. એના કર્મના સંયોગ એને આવું શરીર મળ્યું છે કદરૂપું. આપણે એને વધારે પીડા ન અપાય. બહુ સમજાવ્યું. રાજકુમાર પણ સમજ્યા કે ના, રાણીમાની બાની વાતો સાચી છે. 2-3 દિવસ પેલો રોજ ક્રમ ચાલતો હતો. 2-3 દિવસથી પછી બંધ થઈ ગયો. પાછો મિત્રોની ટોળીમાં ફરવા તો જાય. એક મિત્રે કીધું યાર પેલાની જોડે જે મજા આવે છે નથી આવતી, એમ કરીને એને પટાયો અને પાછો પેલા અગ્નિ શર્માને પકડી લાવ્યો 3-4 દિવસ પછી. હવે આ વખતે એને શું કર્યું કે કૂવો હતો, દોરડું બાંધી એક મિત્રે અને એને ઉતાર્યો કૂવામાં, અને પાણીમાં ડૂબકીઓ ખવડાઈ ખેંચે. કેટલી પીડા થાય. પેલાને જયારે છોડ્યો ત્યારે બિચારો અધમુઓ થઈ ગયો હતો. જાણે શિકારી કૂતરાએ એને કર્યું રક્ષણ, એવો અધમુઓ થઈ ગયો હતો. અને ઘેર આવી અને માતા પિતા તો એટલા બધા દુઃખી થઈ ગયા પછી. અને તું કે આ શું? એટલે આ છોકરાને એમ થયું કે આ તો હવે મારું રોજનું થઈ ગયું. રોજ મારા માતા પિતા દુઃખી થઈ જાય છે, આવું તો ના ચાલે. વિચાર કરે છે, મંથન કરે છે. મંથન કરતા એને નક્કી કર્યું બીજો કોઈ રસ્તો નથી. આનો અંત લાવવો હોય તો મારે અહીંથી આ ગામ છોડીને જતા. કારણ કે રાજકુમાર જે આજ કરવાના છે એને મજા આવે છે મારી જોડે, અને મારા માતા પિતા દુઃખી થાય છે, મારી પણ કદર થના થાય છે. રાત્રે માતા પિતા સૂઈ ગયા, એને પ્રણામ કરી અને ઘર છોડીને ચાલ્યો. ચાલતો બહાર નીકળે છે. ગામની ભાગોળ આવી જાય છે. સવાર પડે છે. થોડેક જ આગળ બીજું નગર હતું, એનું નામ વસંતપુર હતું. આપણે ત્યાંથી નીકળ્યા ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં, અને હવે આ વસંતપુર નગર. એટલે આ કેવું, એક જ રાજ્ય, પોતાના જ રાજ્યનું. જેમ ગુજરાત રાજ્યમાં અમદાવાદ હોય, પછી પાસે આણંદ હોય, એવી રીતે બીજું વસંતપુર રાજ્ય હતું. વસંતપુર રાજ્યથી સહેજ આગળ ગયો ભાગવતી, એટલે સુંદર મજાનો આશ્રમ હતો. આશ્રમ એને પ્રવેશ કર્યો. આશ્રમનું વાતાવરણ બહુ ગમી ગયું. એકદમ શાંત વાતાવરણ હતું, એકદમ હરિયાળું વાતાવરણ હતું. એટલે આશ્રમનું વાતાવરણ ખૂબ ગમી ગયું. એટલે કુલપતિને મળ્યો. કુલપતિનું નામ હતું કૌંડિન્ય. એમને કીધું કે મને મારા કર્મ સંયોગે કદરૂપું શરીર મળ્યું છે, પણ મારે હવે આ સંસારનો ત્યાગ કરી અને તાપસ બનવું છે. મને દીક્ષા આપો. મારું શરીર કદરૂપું છે, જો તમે મને રજા આપો તો. કૌંડિન્યએ શું રજા આપી? કૌંડિન્યએ કીધું કે અધ્યાત્મ જગતમાં શરીર કદરૂપું છે ને કોઈ લેવા દેવા નથી. બોલો, ધર્મમાં એવું ખરું ભાઈ? એમાં શું જોવાનું? આત્મા. તમારો આત્મા મજબૂત છે, મક્કમ મનોબળ છે, વિલ પાવર છે, સંસાર અસાર લાગે છે, બસ આનાથી વધારે બીજું શું જોઈએ? કૌંડિન્યએ રજા આપી અને પેલાને દીક્ષા આપી, તાપસ. દીક્ષા લઈને કૌંડિન્યના રોજ પ્રવચનો સાંભળે છે. હું બહુ થોડો આ કથા ખૂબ ઝડપથી કહી રહ્યો છું, એટલે તમારું કોન્સન્ટ્રેશન છે એટલે તમે મને ફોલો કરી રહ્યા છો. હવે આ
પ્રવચનો સાંભળ્યો હતો એમાં ઘણી બધી વાત આવી. મેં એક વાક્ય એને ગમી ગયું, તપસા નિર્જરા. તપથી વિપુલ કર્મ નિર્જરા થાય છે. તપથી પણ મોક્ષ મળે છે. તપથી જ મળે જેવું નથી બોલતો, તપથી પણ મોક્ષ મળે છે. આ વાક્ય એના મગજમાં બેસી ગયું. એટલે એને નક્કી કર્યું કે હવેથી મારે માંસ ખમણ કરવું છે. અને સળંગ મારી જિંદગી દરમિયાન માંસ ખમણ, પારણું, માંસ ખમણ, એટલે માંસ ખમણના પારણે માંસ ખમણ, આ રીતે એને કરવાની પ્રતિજ્ઞા કરી. બીજું શું નક્કી કર્યું ખબર છે? કે જો પારણાના દિવસે એક જ જગ્યાએ જશે અને એ જગ્યાએ જે મળે એનાથી આહાર ચલાવી લેવાનો, નહીતર તપોવૃત્તિ, એટલે બીજા ઘરે પારણું કરવા નહીં જવાનું. આવું શું એને નિયમ લીધો, પ્રતિજ્ઞા કરી. કોણે? અગ્નિશર્માએ. એટલે કે હવે તાપસ. આ કૌંડિન્યે સાંભળ્યું. કૌંડિન્યનો કુલપતિ છત થઈ ગયો. આટલો જબરજસ્ત તપ કરવા માંગે છે કે તને તો સંસાર બહુ માન પાન આપશે, તને સંસાર તારું બહુ માન સન્માન કરશે. બોલો આપણે બધા તપનું સન્માન કરીએ છીએ ને. તમે જો સંવત્સરી જશે એટલે તપના ઉજવણા કરીશું, સ્વાભાવિક છે. મારાથી તપ નથી થતો, જે તપ કરે છે એની અનુમોદન, એનું સન્માન કરવું જ જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સવાલ એ છે કે સન્માન થાય ત્યારે તપસ્વીએ શું કરવાનું? કૌંડિન્યે કીધું યાદ રાખજે કે આ માન સન્માન કે પ્રશંસામાં તું જતો રહો તો તારા આત્માનું કલ્યાણ થશે નહીં. માટે તું એમાં ન પડતો. લોકો કરે એમાં કઈ ના, જેમ કે આજે મેં આયમ્બિલ કર્યું છે, આયમ્બિલ શાળા ભલે 30 આઈટમ મને આપે, પણ મારે તો લુખ્ખી રોટલી બને તો ચાલે. મારું મન એવું હોવું જોઈએ. હું તપસ્વી છું, મેં આયમ્બિલ કર્યું છે, મારે એવું નહીં કે મને કેમ ઠંડી રોટલી આપી, આવું મારે કેવું ન જોઈએ. એવી રીતે કૌંડિન્યને સમજાયો કે તપમાં તું ક્યાંય પ્રશંસામાં ન પડતો. તો કે આ કેવી રીતે બને સાહેબ, મારે શું ધ્યાન રાખવાનું? તો કૌંડિન્યે સરસ સમજાયું કે તારું મન અને નયન, નયન એટલે આંખો, મન અને નયન બેને પરમાત્મામાં જોડી દેજે. એટલે તને બાહ્ય જગત દેખાશે જ તે. તને બાહ્ય જગત દેખાશે. લોકો પ્રશંસા કરે, જે કરવું કરે, આપણે કઈ લેવા દેવા નહીં. આપણે શાંતિથી સ્થિત પ્રજ્ઞ રહેવાનું. બેસી ગયો ધ્યાનમાં. આ રીતે માંસ ખમણના પારણે માંસ ખમણ કોણ કરી રહ્યું છે? અગ્નિશર્મા. હવે આપણે પેલી બાજુ આવી જાઓ, ક્ષિત પ્રતિષ્ઠિત. ક્યાં અટક્યા હતા? અટક્યા હતા અને રાત્રે ઘર છોડીને જતો રહ્યો. સવારે મા બાપ ઉઠ્યા, છોકરાની તપાસ કરે, અગ્નિશર્મા તો છે નહીં. ખૂબ તપાસ કરી, આખા નગરમાં તપાસ કરી, પણ જડ્યો નહીં. આના વિલંબમાં માતાનું મૃત્યુ થયું. ક્રમે ક્રમે કોણે? અગ્નિશર્મા. પિતાનું પણ મૃત્યુ થયું. આપણે ફાસ્ટ જઈએ છીએ આગળ. જે કથાના સબસ્ટન્સ લેવાના છે, આપણા આત્મા ઉપર જેની છાયા પાડવાની છે, એના જ વિશે હું વધારે વાત કરીશ. બરોબર? આગળ વધીએ છીએ. હવે રાજા અને રાણી, કોણ? ગુણસેનના મા બાપ. રાજા અને રાણી, એમને પણ આ વાત મળી. એટલે બંને જણા દુઃખી થઈ ગયા. દુઃખી થઈને એમને વિચાર કર્યો કે હવે આપણે અરણ્યવાસ સ્વીકાર. અરણ્યવાસ એટલે સંસાર છોડીને જંગલમાં રહેવું. આ બાજુ ધીરે ધીરે ગુણસેન મોટા થઈ ગયા હતા. લગભગ એમને 20 વર્ષ સેવા થવા આવ્યા હતા. એટલે મા બાપે, એટલે કે રાજા અને રાણી, ગુણસેન રાજકુમાર હતા, એના વસંત સેના સાથે લગ્ન કરાવ્યા. ક્રમે ક્રમે તરત જ રાજ્યાભિષેક કર્યો. એટલે કે ગુણસેનને રાજા બનાવી દીધો. અને રાજા રાણીએ શું કર્યું? પછી અરણ્યવાસ સ્વીકારી. હવે રાજા કોણ બની ગયો? ગુણસેન. પણ એ વખતે શું માતા પિતાએ સલાહ આપી? બેટા, હવે તું રાજા બન્યો છે, પ્રજાનું
કલ્યાણ કરજે, સાધુઓનો આદર કરજે, સાધુઓનો આદર કરજે, ક્યાંય પાપ પ્રવૃત્તિઓ ન કરજે, ધર્મનિષ્ઠ બનજે. આવું બધું ઘણું સમજાવ્યું. પણ ખરેખર ગુણસેન એ ઉત્તમ જ જીવ હતો, બહુ ઉત્તમ જીવ, ખૂબ જ સજ્જન હતું. ખાલી આ આપણે જે જોયું એ બાલ્યાવસ્થામાં મિત્રોને કારણે જે એને ખોલી ઠઠ્ઠા મસ્કરી કરી તે, બાકી બહુ હાઈલી ક્વોલિફાઈડ આત્મા હતો. એટલે ખૂબ જ પ્રીતિપૂર્ણ રાજ્ય કરવા માંડ્યું. હવે ધીરે ધીરે એની પત્ની વસંતસેને કીધું કે આપણે એવું કરીએ કે હવે વસંતપુરમાં જઈએ, ત્યાં રાજધાની કરીએ, કારણ કે એ સોહામનું નગર છે. એટલે વસંતપુર ગયા, વસંતપુરમાં રાજધાની કરી. એમાંથી એક દિવસ પેલા આશ્રમમાં ગયા. બહાર આશ્રમમાં ગયા એટલે કૌંડિન્ય અને કુલપતિને મળ્યા. કુલપતિને બધી વાત, એમનું વ્યાખ્યાન સાંભળ્યું અને પછી કીધું કે કુલપતિ શ્રી, આ બધા તાપસોને મારા ઘરે આવે, મારા મહેલમાં આવે એવો મને લાભ આપો, એવો મને લાભ, અન્નદાનનો લાભ આપો. ત્યારે કુલપતિએ કીધું કે તારો આ વિચાર સરસ છે, ઉત્તમ છે, તો થવું જ જોઈએ. પણ એક તાપસ અહીંથી આગળ કુટીરમાં ધ્યાન કરે છે, એના 4 દિવસ પછી માંસ ખમણનું પારણું છે, એની ઈચ્છા તું જાણી લે તો બધું એક દિવસે રાખીએ. એટલે પછી 2 તાપસને લઈ અને ગુણસેન ક્યાં ગયા? પેલા અગ્નિશર્મા પાસે, કે જેના માંસ ખમણના નવું પારણું જે આવતું હતું એના 4 દિવસ બાકી હતા. હવે ગુણસેન એને વંદન કરે છે. વંદન કર્યા પછી એને ક્ષમા કરીને પૂછે છે. અહીંયા એ યાદ રાખવાનું છે કે સમય ઘણો થઈ ગયો હતો, એટલે ગુણસેનને આ અગ્નિશર્મા છે એવી ખબર નથી. સમય ઘણો થઈ ગયો હતો. વધતા એના તપથી એની કાયા આખી બદલાઈ, એટલે ગુણસેનને ખબર નથી કે આ અગ્નિશર્મા છે. એટલે એને પૂછે છે ગુણસેન કે તમે કયા કારણે આવું તપ કરો છો, કયું નિમિત્ત મળ્યું કે તમને આટલું માંસ ખમણના પારણે માંસ ખમણ કરવાનું મન થયું? ત્યારે પેલો કહે છે કે જો એનું સાચું નિમિત્ત કહું તો કે મારા ગામમાં એક રાજકુમાર હતો ગુણસેન, એના કારણે મને આ સંસાર વિરાગ્ય આવે અને એના કારણે મેં તાપસ દીક્ષા લીધી, એના કારણે આ તપ કરું છું. આ જ અગ્નિશર્મા ગુણસેન હતું. એકદમ એને બધું યાદ આવી ગયું. બાલ્યાવસ્થામાં તો મેં બહુ વિચાર્યું હતું. ચરણમાં આળોટે છે, પશ્ચાતાપ કરે છે, ચોધાર આંસુએ રડે છે, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મેં તમને બાલ્યાવસ્થામાં ખૂબ હેરાન કર્યા છે. આપણું શું એડિક છે? ગુણસેન એટલે ઉત્કૃષ્ટ ક્ષમાનું ઝરણું, ક્ષમાનું ઉત્કૃષ્ટ છે. એટલી બધી ક્ષમા માંગે છે, એટલું પ્રાયશ્ચિત કરે છે, રડે છે, સાચા હૃદયથી રડે, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પેલો કહે છે અગ્નિશર્મા, કાંઈ વાંધો નહીં, કર્મના સંયોગે બન્યું છે, તું કોઈ ચિંતા ન કર, જે બન્યું એ બન્યું, એ કર્મને લીધે બન્યું છે, આમાં તારો કોઈ વાંક નથી, તું નિમિત્ત છે. ઓહ, આ વાત સાંભળે છે એટલે તો ગુણસેનને શાંતિ થાય છે. તો કે જો મને માફ કર્યું હોય તો આ પારણું મારા ઘરે કરવા પધારો. તો પેલો આ પાડે છે અગ્નિશર્મા કે સારું. હવે આ જાય છે, તૈયારીઓ કરે છે. 4 દિવસ તો જોતામાં પૂરા થઈ ગયા. પારણાના દિવસે અગ્નિશર્મા વિરાટ કદમ ભરતો ભરતો આમ શુકલકડી દે છે. ભાઈ માંસ ખમણના પારણે માંસ ખમણ એટલે કેવો? સાવ શુકલકડી દે. શુકલકડી દે પણ મક્કમ મનોબળ. આપણે જોયા કે ભાઈ જૈન ધર્મના મક્કમ મનોબળ વાળા બધા બિલ પાવર વાળા એક મહાત્માઓને મળો, ખબર પડે શું મહાત્માઓ છે. આ મહાત્માઓ એટલે એમ લાગે કે જાણે મજબૂત આત્મબળ વાળા. એમ જ લાગે કે આત્મબળથી. તમે વિચાર કરો, આપણે એર કન્ડિશન તો જોઈએ તો જરૂરિયાત સમજીએ છીએ, લક્ઝરી નહીં. અને આ મારા સાહેબો
ત્રણેય ઋતુ શાંત ચિત્તે કોઈ પણ પ્રવચનની અંદર છે ને સાધ્વીજી ભગવંત તો યાદ કરો જ, યાદ કર્યા વગર આપણો ઉદ્ધાર જ નથી. શું કહેવું પડે, શું ધન્ય છે. એટલે શુક્લકડી દેહ છે પણ આત્મબળથી એ ચાલી રહ્યો છે અને રાજમહેલના પ્રાંગણમાં એનો ઉભો છે. હવે અહીંયા એવું નહીં, જો કર્મના સંયોગો જુઓ, કર્મના સંયોગો જુઓ. રાત્રે છેલ્લો પહોર હતો ત્યારે મહારાજને એટલે ગુણસેન રાજા શિરોવેદના ઉપડી જબરજસ્ત. માથું એવું દુખ્યા, પછાડે પોતાનું માથું પથારીમાં. રાણી ગભરાઈ ગઈ, બધાને ઉઠાડ્યા, વૈદ્ય હકીમોને બોલાયા. હજી તો સવારનો પહોર નથી થયો ને શુશ્રૂષા ચાલુ થઈ ગઈ. આખા બધા દાસ દાસીઓ કોઈ ચંદન ઘસીને કટોરા આપે રાણીને. આ રીતે બધા એની સેવામાં જોડાઈ ગયા. કોણી રાજા. અને આ સવારના પાંડાના સમયે રાજમહેલના પ્રાંગણમાં બોલે ભિક્ષાન દેવી. કોણ સાંભળે એનો અવાજ? બધા શયન ગૃહમાં હતા, કોઈ સાંભળતું નથી વાત. અને પેલાની શું પ્રતિજ્ઞા હતી? એક ઘરે જાઉં ત્યાં પારણું ના થાય એટલે માસ્ક બનતી જ નહીં, વગર પારણું. આવી ગયો પાછો આવી ગયો ક્યાં? આશ્રમમાં એને બીજા માસના ઉપવાસના પચકાર માંગ્યા. બીજા માસના ઉપવાસના પચકાર કૌટિલ્ય કેમ વત્સ પારણું ના થયું તારે? સંજોગો એવા હતા, ના થયું. ટૂંકમાં સમજાયું, કર્મ એવા હતા, ના થયું. એકદમ શાંત રહે છે, ક્યાંય કંઈ પોતાનો હૈયા વલોપાત કરતો નથી. અને પછી બીજા માસનું પચકાણ લઈને બેસી જાય છે. બીજી બાજુ સવારે રાજાને શિરોવેદના વૈદ્યના ઉપચારોથી મટી ગઈ. એકદમ યાદ આવે છે કે આજે તો તપસ્વી આવે છે. દોડતા આશ્રમમાં આવે છે. કારણ કે એક દાસીએ કીધું કે આવો કંઈ ભિક્ષાન દહીંનો મેં અવાજ સાંભળ્યો હતો. દોડતા આવે છે, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને શિરોવેદના ઉપડી એમાં હું અસાવધ રહ્યો. મારે જે સાવધતા રાખવી જોઈએ એ ન રાખી, મને માફ કરો. પેલો કહે છે અગ્નિ શર્મા તો કઈ વાતો નહીં, આપણા કર્મના સંયોગ આવું બન્યું હશે, કદાચ આ તપો વૃદ્ધિ થવાની છે, બધું નિમિત્ત બને. એમ કરીને ટૂંકમાં ઘણું બધું સમજાવે છે. હું તમને ટૂંકમાં સમજાવું છું. આ તો બધો વિવાદ, આખો ચર્ચા છે, તમે સાંભળો, ગ્રંથ વાંચો તો ખબર પડે હરિભદ્ર સૂર્ય શું કમાલ કરી છે, શું લખ્યું છે. આપણા રાગ દ્વેષ એકદમ ઓગળી જાય એવું લખ્યું છે. હવે આગળ વધીએ તો છેવટે મંજૂર થાય છે ને એને કહે છે કે સારું, બીજું પારણું પણ તારા ઘરે કરીશ, માફ કરી દીધું તારે. હવે જોતામાં આપણે જલ્દી આગળ વધીએ. જોતામાં બીજું પારણાનો દિવસ આવી ગયો. બીજા પારણાના દિવસે આવે છે જ્યારે, એ જ વખતે રાત્રે ખબર પડે છે કે પડોશી રાજ્યનું સૈનિક આપણા દ્વારે યુદ્ધ કરવા માટે ઊભું છે. હવે તો રાજા એ યુદ્ધની તૈયારીમાં લાગી ગયો. અશ્વદળ, હસ્તીદળ, પાયદળ બધું બધાના લીડરો જોડે ચર્ચા કરે છે કે આવું તો ના ચાલે. આ રીતે કરતા બધા આખો દાસ દાસીઓ મેં એમાં જોડાઈ જાય છે. અને આ બીજા પારણાના સમય આવે છે અને એ સમય જુએ છે કે અહીંયા પણ પારણું થાય નથી. એટલે હવે વિચારે છે કે કેવા કર્મ સંયોગ કે આજે આ યુદ્ધની આજે જ તૈયારી ચાલી છે. ફરી બહુ જ મન મનાઈ વિચારોનો વંટોળ સમાવી. કારણ કે એવું છે, વિચાર તો આવવાના જ. આપણું મન બહુ ભયંકર છે. ભગવાને એટલે જ કીધું છે પેલા સ્તવનમાં કુંતુ નાખતા, જેને મન સાધ્યું ને સબરું સાધ્યું. કુંતુજીને મરડું કી મહિના બાજ. મનમાં વિચારો તો આવવાના જ છે, પણ એને દબાવી દીધા. એ જ માણસ તાકાત છે. દબાવીને બેસી ગયો, પાછો આવી ગયો, આશ્રમમાં સોંપો પડી ગયો. કૌંડિન્ય પાસે પાછા ફરી શું કર્યું? ત્રીજા માસના ઉપવાસના પચકાર માંગ્યા.
રાજા પાછો જેવો સમાચાર નો દોડતો આવ્યો, ખૂબ ખૂબ પશ્ચાતાપ કરે છે કે ખરેખર હું કેવો માણસ છું, તમને મોં બતાવવા લાયક પણ નથી. નાનો હતો, બાળક અવસ્થામાં તમે ખૂબ વિતાવ્યું, પહેલું પારણું પણ ન કરાવ્યું, આજે બીજા પારણામાં પણ અસાવધ રહો. આવી બધી ખૂબ સાચા હૃદયની વાત કરી અને એની ક્ષમા માંગે છે. આ ક્ષમાનું ઉત્કૃષ્ટ ઝરણું ગુણસેન પાસે છે. અને પછી છેવટે મંજૂર થાય છે કે ત્રીજું પારણું પણ તમારા ઘરે કરે. તો ખૂબ ઝડપથી જઈએ છે, સારું મોડું થયું છે એટલે, પણ મારા સમયમાં પતાવવાની કોશિશ કરું છું, બધાની મંજૂરી છે. તો ત્રીજું પારણું કરવા માટે પાછા એ જ રીતે શુક્લકડી દેહ, વિરાટ કદમો, વિરાટ આત્મબળ અને આવી ગયા. હવે જુઓ આ કર્મના સંયોગો કેવા છે. આવા સંયોગો આપણને પણ બનતા. ઘણી વાર નથી બોલતા આપણા ગ્રહો જ અત્યારે ખરાબ ચાલે, એ ગ્રહોની આપણા કર્મ જ ખરાબ ચાલતા આપણા. અહીંયા પણ એવું જ બન્યું. જેવો આ રાજમહેલના પ્રાંગણમાં તને ખબર પડી કે પ્રભાતના પહોરમાં અથવા બ્રહ્મ મુહૂર્તે રાજાને પુત્રનો જન્મ થયો. પહેલો પુત્રનો જન્મ થાય, કેવી ખુશી. અને રાજકુમાર, રાજા નાચે છે, આખું સ્ટાફ નાચે છે, નાચ મહોત્સવ કરે છે, નૃત્ય ગાન કરે છે, બધા જન્મ મહોત્સવમાં જોડાઈ જાય છે. અને આ પહોરમાં, સવારના પહોરમાં આવી અને પારણાના સમય કહે છે કે ભિક્ષાન દેવી. કોણ આપે? કોઈ જ. બધા શયન ગૃહમાં નાચ ગાન કરે છે. હવે અગ્નિ શર્માનો પિત્તો ગયો. હવે આ ત્રીજા પારણું નહીં થાય, એનો પિત્તો ગયો. જૈન શાસન અહીંયા એ જ કહે છે કે તપ કર્યું તો પિત્તો જાય, ન ચાલે. એટલે આપણામાં પેલું યથાશક્તિ શબ્દ બોલ્યા છે, ન ચાલે. તમારા આત્માનું અહિત થાય છે. તમે તપ કરો છો તો છેક સુધી મનનો સંયમ રાખવો જ પડશે, નહીં તો તમારા કરેલા બધા કલ્યાણોના ભૂક્કા બોલી જશે. એ જ થયું. અગ્નિ શર્માનો પિત્તો ગયો. આ મારો વેરી જ છે, આ નાલાયક 14 બોલવા પાડે, આનું મોઢું પણ મારે નથી જોવું. બાલ્ય અવસ્થામાં તો મને બહુ જ વિતાડ્યું. આ મારું વેરી છે, મને પારણું ન કરાવવા માટે જ મને બોલાવે છે. 3 માસના ઉપવાસ મારી પાસે હલે જ કરાવે. હું પ્રતિજ્ઞા કરું છું. શું પ્રતિજ્ઞા કરે છે ભાઈ? હું પ્રતિજ્ઞા કરું છું. ભાઈ બેસી કરું છું. હું પ્રતિજ્ઞા કરું છું કે આ મારું જે તપ છે, 3 માસનો ઉપવાસ, હવે એ શું નક્કી કરે છે ખબર છે? હવે હું નક્કી કરે છે, હું પારણું કરી શકે. હવે હું પારણું કરી શકે. આ મરણાંત ઉપવાસ, તેને આપણી ભાષામાં અણસણ કહીએ છીએ. સ્થાનકવાસીના કે પેલા આમાં સંથાનો કે છે, આ મરણાંત ઉપવાસ અણસણ આવી. અને આ તપનું જો કોઈ ફળ મળવાનું હોય તો આ ગુણસેનનો હું ભવનો મારનાર હતો, આવી ક્લિષ્ટ ભાવના કરે છે. જૈન શાસન કે છે એને ઐરાવત હાથી વેચી અને ગધેડો ખરીદ્યો. ઐરાવત હાથી એટલે શું? અણસણ તપ. અને ગધેડો તો આવું ફળ માંગવાનું. ફળ માંગે તો શું? મોક્ષ પામે, આત્માનું કલ્યાણ માંગે. આવું ગધેડો માંગ્યો. શું માંગ્યું? આ અગ્નિ શર્મા અને ગુણસેનનો ભવનો મારનાર હતો. મારનાર તો સમજે ને, દર ભવેને મારી નાખીશ, મારી નાખીશ, આવી સ્થિતિમાં જતો. એટલે એવું પણ કહેવાય કે હીરો વેચીને કોલસો ખરીદ્યો. હવે કૌંડિન્યને સમજાવવા આવે છે કુલપતિ કે ભાઈ એના કર્મ એવા છે, તું શું કરે આવું કરે? આટલું સુંદર તું તપ કરે તો તું કેમ આવું કરે? નહીં, હવે મારું જે થવું એ થાય. ભલે હું નરકમાં જાઉં, ભલે મારા આત્માનું હિત થાય, હવે એને હું નહીં છોડું. કોણે નહીં છોડું? ગુણસેન. હવે હું એને નહીં છોડું. બહુ સમજાવે છે કુલપતિ. આ તો બધું આખા તમે સંવાદો વાંચો ને તમને ખબર પડે, બહુ સમજાવે છે. છેવટે શું કરે છે કૌંડિન્ય? એની ભવિતવ્યતા
આપણો શબ્દ છે જૈન ધર્મ, ભવિતવ્યતા ઉપર છોડી દે છે. હવે નથી સમજતો શું આપણે પણ શું કરવાનું છે, ઘરમાં મધ્યસ્થ બનવાનું છે. જ્યારે દીકરો ના જ માને એની ભવિતવ્યતા આવી છે, છોડી દો, મધ્યસ્થ થઈ જાય. કોઈ પણ જગ્યાએ સંઘમાં, આવા ધર્મ જાગૃતિ કેન્દ્રમાં 10 સ્વયંસેવકો એક સ્વયંસેવક અડી ન રહ્યો, છોડી દો. અહીંયા એની ભવિતવ્યતા ઉપર છોડી દીધા કહું. હવે પેલો જન્મ મહોત્સવમાં દુગ્ધપાન શરૂ થયું. કોણ? ગુણસેન. દુગ્ધપાન એટલે દૂધ પીવાનું આવે, કેસર યાદ. અરે પેલા તપસ્વીનું પારનું જાય, દોડતો આવે, મને માફ કરો, કુલપતિને તમે. કુલપતિ કે હવે તું કૌંડિન્ય પાસે ના જતો. એક આપણે 5-7 મિનિટમાં પૂરું કરી દઈએ છીએ. 5-7 મિનિટ ધીરે રાખજો, કારણ કે જે એનું મેઇન ફળ છે તો સમજી લે. હવે તું ના જતો, હવે નહીં માને. એટલે પશ્ચાતાપ કરતો કરતો ગુણસેન ઘરે જાય છે. અગ્નિ શર્મા આ બાજુ અણસણ કરી, આયુષ્ય પૂર્ણ કરી અને વ્યંતર દેવલોકમાં વ્યંતર થાય છે. બરોબર છે? એને કારણ કે તાપસ તો હતો જ, એટલે વ્યંતર થાય. આ બાજુ ગુણસેન હવે ખૂબ પશ્ચાતાપ કરે છે, મેં બહુ ભૂલ કરી. એને પણ સંસાર પ્રત્યે અભાવ થઈ જાય છે. ધીરે ધીરે જેમ જેમ પેલો બાળક મોટો થાય છે, એને 18, 19, 20 વર્ષ થાય છે, એટલે એને પરણાવી એનો રાજ્યાભિષેક કરી અને આ ગુણસેન હવે દીક્ષા લઈ લે છે. એક ઉદ્યાનમાં સરસ મજાનું ધ્યાન કરવા બેઠો છે. એ વખતે પેલા વ્યંતરદેવ, કોણ? અગ્નિશર્મા, એને ઉપયોગ મૂક્યો, સંસ્મરણ કર્યું, ક્યાં છે? જોયું કે આ તો અહીંયા ધ્યાન કરે છે. આવી ગયો ઉપર અને અંગારા ચડતી, જેને કોલસા કહીને બળતા, સગડીના ચાલુ ખોસ એવી ધગધગતી રેતી એના ઉપરથી વરસાવે છે. કોણ? અગ્નિશર્મા વરસાવે છે ગુણસેન ઉપર. આખીની સુકોમળ કાયા બધી બળી જાય છે. જેમ ગજ સુકુમારને માથે સગડી મૂકીને એવું બળી જાય છે. સાવધ થઈ જાય છે ગુણસેન. ગુણસેન સાવધ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો કે આ મારું આયુષ્ય પૂરું થવાનું, મારા કર્મ ઉદયમાં આવ્યા. સૌથી પહેલા અગ્નિ શર્માને એ મિચ્છામિ દુક્કડમ પાઠવે છે. કેવા? આપણે સંવત્સરી આમ પાઠવી જેવા કે હૃદયપૂર્વક ઉત્કૃષ્ટ ક્ષમા, કે ખરેખર મેં બહુ ભૂલો કરી છે, વિપુલ કર્મની નિર્જરા કરે છે, એવી ક્ષમા માંગે છે. આખા જગતની ક્ષમા માંગે છે. નવકાર મંત્રનું સ્મરણ કરે છે અને કરતા કરતા આયુષ્ય પૂર્ણ કરી સૌ ધર્મેન્દ્ર દેવલોકમાં એ જાય છે. આવા એક ભાવ કીધો, આવા કેવા 9 ભાવ છે. એક ભાવમાં માતા બને છે, એક ભાવમાં પિતા બને છે, એક ભાવમાં પુત્ર બને છે, જાદીદી બને છે. આ 2 જીવો, કયા 2 જીવો? અગ્નિ શર્મા અને ગુણસેન. અગ્નિ શર્મા અને ગુણસેન 9 ભાવમાં અગ્નિ શર્મા નો જીવ ગુણસેનને મારી નાખે છે. ગુણસેનને મારી નાખે છે. એટલે માતા હોવા છતાં મારી કાઢે છે, પિતા હોવા છતાં મારી કાઢે છે. આપણને પણ જુઓ, લગભગ બધા આપણને જે નજદીકના પાત્રો મળ્યા છે એ બધા સંઘર્ષવાળા જ મળતા હશે. કે બધા કર્મ ખપાવાના છે. તમે શાંતિ રાખો તો કર્મ ખપે, શાંતિ ના રાખો તો નવા કર્મ બનતા. અને શું કર્યું બોલો? ગુણસેન એક ભાવમાં શાંતિ રાખી, ઉપસમ, એકનો ઉપસમ, ક્ષમા, તમે જે શબ્દ વાપરો એવું એક ભાવમાં રાખી અને કર્મ ખપાવતો. સામો માણસ પ્રાણ લઈ લે છે, પ્રાણ એટલે જાન લઈ લે છે, તો પણ એ વેર રાખતો નથી, ક્ષમા આપે છે. ભગવાન તારું ભલું કરો, મારા કર્મ ખપે છે. ભગવાન મહાવીરે જેમ સંગમને કર્યું તે પ્રમાણે આમ ખપાવતો 9મા ભાવે આ ગુણસેન સમ્રાદિત્ય બને છે. અને એ ભાવમાં બધા જ કર્મ ખપાવી અને કેવળ જ્ઞાન પામે છે. તો આપણે પણ
આ રાગ દ્વેષ મિટાવી પર્યુષણનો આજે પ્રથમ દિવસ છે. પર્યુષણનો આજે પ્રથમ દિવસ છે. 8મા દિવસે ઉત્કૃષ્ટ ક્ષમા માગવાની છે. એના માટે 8 દિવસ ધર્મ કરવાનું છે. હૃદયને પૂરું પાડવાનું છે. એવી ક્ષમા માગવાની છે કે એની સાથેના બધા જ કર્મો આપણા ખપી જાય. એ માટેની આ કથા છે. એ માટે આ પર્યુષણ પર્વ છે. એ માટે આ ધર્મ જાગૃતિ કેન્દ્રએ આ પ્રવચન રાખ્યું છે. આપણે બધા રાગ દ્વેષથી મુક્ત થઈ મોક્ષ સુખના ભોગતા બનીએ એવી મારી અભ્યર્થના